जय द्वारकाधीश, जय मां मोगल बधाने स्वागत है फरी एक વાર નવા દિવસે નવા બ્લોગમાં। આજે છે શનિવાર અને સવાર હજી તો બપોર નથી થયા, હજી સવાર જ છે ને આમ જો ગાજવીજ થાય છે। આ બાજુ છાંટા પડે છે, તે છાંટા ચાલુ થઈ ગયા થોડા થોડા હમણાં। આ બાજુ કાલે બધા જ જે ઢગમાં અમે કાગળ લગાવ્યો હતો ને કાલે કાઢી નાખ્યું, કેમ કે કાલે મસ્ત તડકો તપ્યો હતો, વરસાદની આગાહી પછી હતી નહીં, એવું હતું પણ નહીં, કાંઈ મસ્ત ખુલ્લું થઈ ગયું હતું। પાછું ખબર નહીં સવારમાં ચડી આવ્યો વરસાદ, તો છાંટા પડે તો હું બતાવે તો પાછું બધું ઢાંકી દીધું છે, બધા ખેતરને ઢાંકી દીધા, તો આ છાંટા પડે મસ્ત ઢાંકી દીધું છે, એકદમ પાણી નહીં જાય એવી ગરમી થાય છે ને સવારમાં। હવે હું છે ને જલ્દી વાસણ કરી લઉં, 12 મિનિટનો કાલનો બ્લોગ બન્યો પડ્યો છે ને, તો સ્ટોરેજ ફૂલ થઈ જશે, સપાટ જલ્દી કરી દઉં બધું કામ પૂરું, વરસાદ આવે એના પહેલાં। તમે બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો। ગીર્યા છે 4:45 અને હમણાં છુંવાડા ઉપર બીજો આ બનાવી છે, શું કહેવાય આને, એંગડી કાતરા ઉતારવા માટે 2-3 કાતરા પાક્યા છે, બતાવું તમને જો મસ્ત ઉતારીને। પાછળની સાઈડ છે, અહીંયા છે જો એક આ રહ્યો, બીજો આ રહ્યો અને બીજો અહીંયા છે। જો 3 કાતરા છે, એક છે હજી ઉપર, મારી એંગળી પહોંચતી નથી ઉપર, મસ્ત 3 ઉતારી લીધા છે ને। હવે હું ચીકુ ઉતારીશ ઉપર ચડીને ડાયરેક્ટ, કેમ કે નીચે પાડીએ છીએ ને તો તૂટી જાય છે, એના કરતાં ઉપર ચડીને ઉતારીએ ને તો મસ્ત। બાકી આ ખાઈશ પહેલાં, અને મારા દાદાએ જો રંજકામાં પાણી ચાલુ કર્યું, કેવું મસ્ત ફુવારા ઉડે। ગામડાની લાઈફ છે આ મસ્ત। ક્યારેક એવું થાય કેવું મસ્ત શહેરોમાં લોકો જીવન જીવે છે, ક્યારેક એમ થાય ના આપણે સૌથી સારું જીવન જીવીએ છીએ કે ગામમાં રહે છે ને શહેરોવાળાને આ ક્યાંથી મળે, આવો નજારો ક્યાંથી મળે। જો હવે પહેલાં આ ખાઈશ પછી ચીકુ ઉપર ચાલીશ, તમને બતાવીશ। જે માતાજી બધાને, તો આજે છે રવિવાર, હવા છે બહુ તેજ ચાલી રહી છે, મેં કેમેરાને એવી રીતે સેટ કર્યો છે કે પડે નહીં પાછળ, હવે ટ્રાયપોડ ઉપર છે। અને આજે મને બનાવવાનું છે અને ખાણું બેલીપત્રનું મોટું કરવાનું છે, ખાતર નાખ્યું છે, જવાનું ચલો પાંદડા ખરી ગયા છે, નવા પાંદડા લાવવાના છે, તો કેવો થઈ ગયો એટલા માટે હું લાગી જાઉં કામ, તમે વિડીયો જોઈ। મારા મમ્મી પણ આવી ગયા હેલ્પ કરવા માટે, ભગવાનની મૂર્તિ ન પાડો, એવડો મોટો ખાડો બનાવવાનો, બોરો વડો ન બનારા, આ તો એક સાઈડ જ થશે, ઓલી સાઈડ નહીં થાય પછી મોટું, આટલું તો જોઈએ ને એમ પરથી નથી નહીં થાય, એ તો અલવી જશે એવી રીતે નહીં બલાડી નહીં જશે, બહુ સારું છે। કટ કરી દઉં નહીં તે મોટો થઈ જાય। તો થઈ ગયો છે રેડી એકદમ મસ્ત, હવે આને પાણી પાઈ દેવાનું હોય।
પાડા ઉપર બધા પાડુડાને બાંધી આવી અને ચારો પણ દઈ દીધો. હવે હું બપોરનું વાસણ કરીશ. દેખાશે નહીં તમને, એ રીતે ટ્રાય પણ રાખેલો છે. ઘણો બધો છે વાસણ કરી લીધું. ત્યાર સુધી તમે વિડીયોને લાઈક કરી દેજો. વાસણ ને બધું કરી લીધું છે. તમે કહેશો કાલે સવારે તો વરસાદ જેવું કહેતા હતા અને વરસાદનું હતું. થોડી વાર છાંટા પડ્યા ધીમા ધીમા, પછી ચાલ્યો ગયો, સાઈડ કરી ગયો, કેમ કે પવન ફરી ગયો હતો. પહેલા પવન આ બાજુનો, જે બાજુથી વરસાદ આવતો હતો ને એ બાજુનો હતો, પછી પવન વિરુદ્ધ દિશામાં થઈ ગયો એટલે પાછો આવ્યો નહીં. સારું થયું હતું. અને પાછળ જો સ્વેટરને કાઢ્યા હતા, કેમ કે તેથી વરસાદ પડ્યો ને એવી ટાઢ આવી ગઈ ને ખતરનાક, એટલે સ્વેટર કાઢવા પડ્યા. એટલે છે હવે નહીં હોય, હવે નથી પડતી. તો તેથી વરસાદ આવ્યો ને તેથી બહુ જ ટાઢ હતી, એટલા માટે પછી વળી સ્વેટરને કાઢવા પડ્યા. બાકી મારે છે ને હમણાં રોજ ગામમાં જવું પડે છે વિડીયો અપલોડ કરવા. એમ તો હું જાઉં જ છું, પણ થોડી વાર બેસવું પડે છે. અહીંયા વિડીયો અપલોડ નથી થતો ને લગભગ આજે નહીં અપલોડ કરું. આજે એક દિવસ કાલનો વિડીયો એને એડિટ નથી થયો, આજે એડિટ કરવાનો છે અને થંબનેલ ઉપર વધારે ભાર આપીશ. હવે અહીંયા લીંબુ આપણે નાખ્યો છે ને એને માટે આ બનાવ્યું છે. આવું હવા બહુ છે હે ને મમ્મી? નીકળે નહીં, હવા ખાઈ જાય છે આને. અને આમાં છે ને ઈયળ લાગી જાય છે. જેવું ફૂટે એટલે નવી ઈયળ લાગે ને પાંદડા ખાઈ જાય. આટલું જ થયું પડ્યું. આંબો ને એ બંને ભેગા આવ્યા હતા ને વાતાવરણ કઈ આવું છે. વાતાવરણ આજે થોડુંક વળી બગડી ગયું છે કાલ કરતા. કાલે સવારે હતું, પછી તો આખો દિવસ મસ્ત ખુલ્લું હતું. આજે વળી જો આવું બધું થઈ ગયું છે. હજી 31 તારીખ સુધી કહે છે. ક્યારેક તડકો નીકળશે, ક્યારેક વાદળ આવશે, ક્યારેક વરસાદ આવશે. મારી 2 દિવસ તડકો આવી જશે. જોઈએ હવે શું થાય. મારી ઈચ્છા બલવાન.